કહેવા માટે ગાંધીનું ગુજરાત છે। અહીં દરેક બ્રાન્ડનું દારૂ સહેલાઈથી મળી જાય છે। વાત છે અડાજણ વિસ્તારમાં, જ્યાં મોટા પાયે દેશી દારૂના અડ્ડાનો વિડીયો સામે આવ્યો છે। સુરતના અડાજણ 4 રસ્તા પાસે આવેલ સીએનજી પંપ નજીક પ્રેમ ખમણ હાઉસની સામે શ્રમજીવી ઝૂંપડપટ્ટીમાં મહિલા બુટલેગર પાર્વતી ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો કરી રહી છે। સવારે અને સાંજે સમગ્ર શ્રમજીવી કોલોનીમાં મહિલા બુટલેગર પાર્વતીના દેશી દારૂના અલગ અલગ અડ્ડાઓ ચાલી રહ્યા છે। વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે લોકો આવે છે, પોટલીઓ જાહેરમાં વેચાઈ રહી છે, દેશી દારૂની પાર્ટીઓ થઈ રહી છે અને લોકો મજા માણી રહ્યા છે। પોલીસના કોઈ પણ જાતના ડર વગર દેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે। આટલા જાહેરમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, છતાં અડાજણ પીઆઈ બોજિયા શા માટે આંખ આડા કાન કરી રહ્યા છે? ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાને અડાજણ પોલીસ કેમ બંધ કરાવતી નથી? અડાજણ પોલીસના વહીવટ કરતા સંજય સત્યા કયા પ્રકારનું વહીવટ કરી રહ્યા છે કે જાહેરમાં ચાલતા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવામાં ચૂપ છે? અડાજણ પોલીસ લઠ્ઠકાંડની વાર જોવાઈ રહી છે। સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ ખુલ્લેઆમ થઈ રહ્યો છે। સવારથી રાત સુધી દેશી દારૂના સ્ટેન્ડ ધમધમી રહ્યા છે। સુરત પોલીસ કમિશનર સુધી આ વિડીયો જશે તો શું કોઈ પણ પ્રકારની કાર્યવાહી હવે થશે કે કેમ, તે પણ એક સવાલ છે। ડીસીપી ઝોન 5ની ઓફિસથી માત્ર 300 મીટરના અંતરમાં જ દારૂના સ્ટેન્ડ ધમધમી રહ્યા છે અને ઘોર નિંદ્રામાં પોલીસ દેખાઈ રહી છે।